હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે આચાર મસાલો જેને આપણે ગુજરાતીમાં મેથી મસાલો કહીએ છીએ એ કેવી રીતે ઘરે બનાવી શકાય એની રેસીપી લઈને આવી છું। તો સૌથી પહેલાં બજારમાંથી જે આપણને આખી મેથી મળે છે એ મેથી લીધી છે। અહીંયા આગળ મેં 2 વાટકી આખી મેથી લીધી છે। હવે સૌથી પહેલાં આ મેથીને આપણે મિક્સર જારની અંદર એડ કરી લઈશું। આ મેથીને આપણે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, અધકચરી મેથી જ ક્રશ કરવાની છે। એકવાર મેથીને આવી અધકચરી ક્રશ કર્યા પછી એની અંદર આપણે 2 થી 3 ચમચી વરિયાળી એડ કરી લઈશું અને એને પણ ક્રશ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ જોઈ લો, મેં આને એકદમ ઝીણો પાવડર નથી કર્યો, બિલકુલ આવી રીતે જ તમારે એને અધકચરી ક્રશ કરી લેવાની છે અને એક મોટા વાસણની અંદર આપણે એને નીકાળી લઈશું। હવે આપણે આની અંદર તેલ એડ કરીશું। તો અહીંયા આગળ મેં 2 મોટી વાટકી જેટલું તેલ લીધેલું છે। અહીંયા આગળ જો તમારી પાસે સરસિયાનું તેલ હોય તો એ તો સૌથી સારું, સરસિયાનું તેલ તમે આમાં લઈ શકો છો, પણ અત્યારે મેં જે આપણે ઘરમાં રેગ્યુલર રસોઈમાં જે તેલ વાપરીએ છીએ એ જ તેલ લીધેલું છે અને તેલને સૌથી પહેલાં મેં એક વાસણમાં લઈને નવાયું કર્યું છે। તો હજી અહીંયા આગળ તેલ મારું થોડું ગરમ છે, તો આને 5 થી 10 મિનિટ માટે થોડું ઠંડુ થવા દેવું પડશે। ગરમ ગરમ તેલ કદી આની અંદર નાખવાનું નહીં તો તમે જે લાલ મરચું ઉમેરશો એનો કલર કાળો થઈ જશે। તો થોડી વાર માટે આપણે તેલને ઠંડુ થવા મૂકીશું। ત્યાં સુધી આમાં મસાલા એડ કરી લઈએ। આ તમે જોઈ રહ્યા છો જે રઈના કુરિયા છે, આ રઈના કુરિયા બજારથી મેં રેડીમેડ લીધેલા છે અને 4 થી 5 ચમચી જેટલા રઈના કુરિયા આપણે આની અંદર એડ કરવાના છે। અને રઈના કુરિયા છે એ મેથી મસાલો બનાવવા માટે એક પ્રિઝર્વેટિવનું કામ કરે છે। તમે આખું વરસ આચાર મસાલો બનાવીને સ્ટોર કરી શકો છો, રઈના કુરિયાથી એ ખરાબ થતું નથી। હવે અહીંયા મેં દેશી લાલ મરચું લીધેલું છે, તેને આપણે 3 થી 4 ચમચી આની અંદર એડ કરી લઈશું અને આ કાશ્મીરી લાલ મરચું છે જેનાથી આપણો આચાર મસાલાનો કલર ખૂબ જ સુંદર આવશે, એ પણ અહીંયા આગળ 3 થી 4 ચમચી જેટલો એડ કરી લેવાનો છે અને 1 ચમચી જેટલી હળદર છે એને એડ કરી લેવાની છે અને હવે 1 ચમચી જેટલી હિંગ પાવડર એડ કરી લઈશું। હવે આની અંદર આપણે મીઠું એડ કરવાનું છે। આમ તો મીઠું આપણે સ્વાદ અનુસાર જોઈએ તેટલું જ નાખીએ છીએ, પણ આચાર મસાલો બનાવતી વખતે મીઠું થોડું ચડિયાતું લેવાનું છે, કારણ કે તમે ગમે ત્યારે કોઈ પણ આચાર બનાવો તો મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, તો એનાથી તમારું અથાણું સારું રહે છે। તો આચાર મસાલામાં થોડુંક મીઠું વધારે આવે છે। હવે આપણું તેલ છે એ થોડુંક ઠંડુ થઈ ગયું છે, વધારે પડતું ગરમ તેલ આની અંદર નથી નાખવાનું। બસ આવી રીતે ધીરે ધીરે થોડું તેલ આની અંદર એડ કરતા જઈને બધા જ મસાલાને મેથીનો જે આપણે ભૂકો રેડી કરેલો ક્રશ કરીને એની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે કોઈ પણ ખાટું અથાણું જો ઘરે બનાવો છો તો આચાર મસાલો લગભગ બધા બજારમાંથી રેડીમેડ લાવીને નાખે છે, પણ આવી રીતે તમે ઘરે પણ આચાર મસાલો બનાવીને અથાણાની અંદર નાખી શકો છો। અત્યારે આપણે જે આ આચાર મસાલો રેડી કર્યો છે મેથીનો મસાલો, એ ખાલી ખાટા અથાણા માટે જ છે। જો તમારે ખાટું અથાણું બનાવવું હોય તો આવી રીતે બનાવેલો આચાર મસાલો વાપરી શકાય છે।
પણ જો તમારે ગોળ કેરીનું એટલે કે ગળ્યું અથાણું બનાવવું છે તો એના માટે બસ આ જ મસાલાની અંદર આખા ધાણા આવે છે એને અધકચરા ક્રશ કરી દેવાના, એટલે કે ધાણાના જે કુરિયા બજારમાં મળે છે તૈયાર, એ પણ આની અંદર નાખીને એડ કરી દેશો તો ગળ્યું અથાણાનું એટલે કે ગોળ કેરીનો મસાલો તૈયાર થઈ જશે. તો આ અત્યારે બનાવ્યો છે આપણે ખાટા અથાણાનો મસાલો, અને આખા ધાણાના ભૂકો કરીને નાખવાથી ગોળ કેરીનો એટલે કે ગળ્યા અથાણાનો આચાર મસાલો ઘરે તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો આનો કલર ખૂબ જ સુંદર આવ્યો છે. આ આચાર મસાલો આપણો અહીંયા રેડી છે. હવે આને સ્ટોર કરવાની તમને એક ટ્રીક બતાવી રહી છું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં આવી કાચની એક બોટલ લીધેલી છે. તો કાચની બોટલમાં આચાર મસાલો ભરવાથી આખું વરસ તમારો આચાર મસાલો ખરાબ થતો નથી. એવો ને એવો આચાર મસાલો તમે આખું વરસ રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ સિઝનમાં આ ઉનાળામાં તમે ઘરે ગમે તે ખાટું અથાણું બનાવો તો મારી આ રેસીપી ફોલો કરજો. બિલકુલ આવી જ રીતે મેથીનો મસાલો બનાવો અને હું ગેરંટી આપું છું કે તમારો મસાલો ખૂબ જ સુંદર બનશે અને અથાણું જે તમે બનાવશો એ પણ ખૂબ જ સરસ બનશે. હવે આપણે ડબ્બી બંધ કરી દઈએ. સો ફ્રેન્ડ્સ, બસ આવી જ રીતે કાચની બોટલમાં તમે સ્ટોર કરીને આખું વરસ તમે આચાર મસાલો રાખી શકો છો, અને ખાખરાની સાથે અથવા તો ભાખરીની સાથે અથવા તો કોઈ દિવસ તમે ઢોકળા હાંડવો કંઈ બનાવો છો તો આવી રીતે ઉપરથી આ મેથીનો મસાલો લઈને પણ તમે ખાઈ શકો છો. સ્વાદમાં ખૂબ જ સુંદર લાગે છે.